આજે આપણે યુનિટ સેકન્ડમાં LMBB લર્ન મોર બી બ્રાઇટર વધુ શીખો તેજસ્વી બનોનો અભ્યાસ કરીશું. પહેલાં આપણે એક્ટિવિટી 4નો અભ્યાસ કરવાનો છે. સોંગ ઓફ સોંગ્સ, ગીતોનું ગીત. પેજ નંબર 15 ઉપર ગીતોનું ગીત એ એક્ટિવિટી 4 આપેલી છે. આપણે આપણો જેવી રીતે નિયમ સેટ કર્યો છે એ મુજબ આપણે લીટીનું ભાષાંતર અને પેરેગ્રાફનું ભાષાંતર જોતા જઈશું. પ્લસ જો એમાં કોઈ હાર્ડ વર્ડ લાગશે તો આપણે બાજુમાં લિસ્ટ કરીશું. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા, રૂલર એટલે કે શાસક, ભારતનો મોટો શાસક અકબર, અકબરને હેડ 9 જેમ્સ, 9 રત્નો હતા. ઇન હિઝ કોર્ટ, તેના દરબારમાં. ભારતનો મોટો શાસક અકબરને તેના દરબારમાં 9 રત્નો હતા. રૂલર એટલે શાસક, અને જેમ એટલે રત્નો, અને જેમ્સ હોય બહુવચન તો રત્નો. ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ, આ 9 રત્નો એ મહાન હતા. ઇન ધેર ઓન ફિલ્ડ્સ, પોતપોતાના ક્ષેત્રમાં. આ 9 રત્નો પોતપોતાના ક્ષેત્રમાં મહાન હતા. ઓન એટલે પોતાનું. વન ઓફ ધેમ, અને તેમાંથી એક વોઝ તાનસીન, તાનસીન હતો. અ ગ્રેટ મ્યુઝિશિયન, કે જે મોટો સંગીતકાર હતો. મ્યુઝિશિયન સંગીતકાર. હી પ્લેડ, તે વગાડતો હતો. ડિફરન્ટ ટાઈપ ઓફ મ્યુઝિકલ નોટ્સ, જુદી જુદી પ્રકારની સંગીતની બાબતો. ફોર ધ કિંગ, રાજા માટે. તે રાજા માટે અલગ અલગ પ્રકારની સંગીતની બાબતો વગાડતો હતો. હી પ્લેડ્સ રાગ, તે રાગ વગાડતો હતો. લાઈક મલકનુષ, દીપક, કેદાર, મલ્હાર, ઇટીસી વગેરે. આ બધા રાગના નામ છે. તાનસીન મેડ, તાનસીને કર્યા. સમ ઇનોવેશન, ઇનોવેશન એટલે કે ફેરફાર, અથવા તો એક જૂની બાબત હોય એમાં આપણે ઇમ્પ્રૂવ કરીને કંઈક નવું બનાવીએ તો એને પણ ઇનોવેશન કહેવાય. ઇનોવેશન. એટલે ફેરફાર. તાનસીને કેટલાક ફેરફાર કર્યા. ઇન મલ્હાર રાગ, મલ્હાર રાગમાં. એન્ડ ક્રિએટેડ, અને સર્જન કર્યું. મિયા મલ્હાર રાગ, અને મિયા મલ્હાર રાગનું સર્જન કર્યું. હવે આપણે માત્ર ટ્રાન્સલેશન સમજવાનું છે. ભારતનો મોટો શાસક અકબરને તેના દરબારમાં 9 રત્નો હતા. આ 9 રત્નો પોતપોતાના ક્ષેત્રમાં મહાન હતા. તેમાંથી એક તાનસીન હતો, મહાન સંગીતકાર. તે જુદી જુદી પ્રકારની સંગીતની બાબતો રાજા માટે વગાડતો હતો. તે રાગ જેવા કે મલકનુષ, દીપક, કેદાર, મલ્હાર વગેરે રાગ વગાડતો હતો. તાનસીને મલ્હાર રાગમાં થોડો ઘણો ફેરફાર કર્યો અને મિયા મલ્હાર રાગનું સર્જન કર્યું. આ આપણે પ્રથમ પેરેગ્રાફની વાત કરી. હવે નેક્સ્ટ પેરેગ્રાફ તરફ જવાનું છે. વન ઇવનિંગ, એક સાંજે. ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ, રાજા તેના દરબારમાં હતો. હી સેડ ટુ તાનસીન, તેણે તાનસીનને કહ્યું. ઉસ્તાદજી પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા, ઉસ્તાદજી તમારા તાનપુરામાં કંઈક નવું વગાડો. એન્ડ મેક અસ હેપી, અને અમને ખુશ કરો. તાનસીન એગ્રીડ, તાનસીન સહમત થયો. એગ્રી એટલે કે સહમત થવું. તાનસીન સહમત થયો. હી ટુક હિઝ તાનપુરા, તેણે તેનું તાનપુરા લીધું. હી સ્ટાર્ટેડ રાગ દરબારી, અને તેણે રાગ દરબારી શરૂ કર્યું. ધ કોર્ટ બીકેમ, દરબાર બની ગયો. કામ, કામ એટલે કે શાંત. એન્ડ ક્વાઇટ, ક્વાઇટ એટલે કે સ્તબ્ધ. આખો દરબાર શાંત અને સ્તબ્ધ બની ગયો. કામ, શાંત
ને ક્વાઇટ એટલે સ્તબ્ધ. પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. લોકો તેની આસપાસની દરેક બાબતને ભૂલી ગયા. આફ્ટર સમ ટાઈમ, થોડાક સમય પછી, ધ કિંગ લુકડ અપ. રાજાએ ઉપર જોયું. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. અને તેની આંખો વખાણથી ચમકી. વન્ડરફુલ, અદ્ભુત. હી સેડ, તેણે કહ્યું અદ્ભુત. પ્રેઝ એટલે વખાણ. અને વન્ડરફુલ એટલે અદ્ભુત. માત્ર સેકન્ડ પેરેગ્રાફનું આપણે ટ્રાન્સલેશન જોઈશું. એક સાંજે રાજા તેના દરબારમાં હતો. તેણે તાનસીનને કહ્યું, ઉસ્તાદજી, તમારા તાનપુરામાં કંઈક એવું વગાડો અને અમને ખુશ કરો. તાનસીન સહમત થયો. તેણે તેનું તાનપુરા લીધું અને તેણે રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું. દરબાર એ શાંત અને સ્તબ્ધ થઈ ગયો. લોકો તેની આસપાસની દરેક બાબતને ભૂલી ગયા. થોડાક સમય પછી રાજાએ ઉપર જોયું અને તેની આંખો વખાણથી ચમકી. અદ્ભુત, તેણે કહ્યું. નેક્સ્ટ જોવાનું છે. સુપર, સરસ. આઈ લિસન ટુ યુ એવરી ડે. કે હું દરરોજ તને સાંભળું છું. બટ ધીસ વોઝ ધી બેસ્ટ. આમાંથી આ શ્રેષ્ઠ હતું. તાનસીન બોર્ડ. તાનસીન ઝૂક્યો બિફોર ધ કિંગ. રાજાની સામે. તાનસીન રાજાની સામે ઝૂક્યો. બો એટલે મસ્તક ઝુકાવવું અથવા નમવું. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. હું વિચારું છું કે તારો અવાજ વિશ્વમાં સૌથી સુંદર છે. સેડ ધ કિંગ. રાજાએ કહ્યું. વેલ, સારું. માય લોર્ડ, મહાશય. ધેર ઇઝ સમવન. એવું તો કોઈક છે. વુ સિંગ્સ બેટર ધેન આઈ. કે જે મારા કરતાં પણ વધારે સારું ગાય છે. સેડ તાનસીન વિથ સ્માઇલ. તાનસીને સ્મિત સાથે કહ્યું. રિયલી? ખરેખર? ક્રાઇડ. બોલી ઉઠ્યા. ધ ડિસબિલીવિંગ કિંગ. ન માનતા રાજા. આ બાબતને ન માનતા હોય એવી રીતે રાજા બોલી ઉઠ્યા. ખરેખર? ડિસબિલીવ એટલે બિલીવ એટલે માનવું ને ડિસબિલીવ એટલે ન મનાય, ન માની શકાય તેવું. અને ક્રાય એટલે બોલી ઉઠવું પણ થાય. બોલવું. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો પછી મારે તેને મારા દરબારમાં ગાવા માટે બોલાવવો પડશે. કેન યુ અરેન્જ ઇટ? શું તું તેની વ્યવસ્થા કરી આપીશ? આઝ ધ કિંગ. રાજાએ પૂછ્યું કે શું તું તેને દરબારમાં બોલાવવા માટેની વ્યવસ્થા કરી આપીશ? અરેન્જ એટલે વ્યવસ્થા કરવી. તાનસીન shook his head. તાનસીને તેનું મસ્તક ધૂણાવ્યું. આઈ એમ અફ્રેડ. કે હું ડરું છું. હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. કે તે દરબારમાં નહીં આવે. હું ડરું છું કે તે દરબારમાં નહીં આવે. અફ્રેડ એટલે ડરવું. વોટ? શું? ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. શું તે એવું સાંભળે કે રાજા પોતે તેને વિનંતી કરે છે છતાં પણ નહીં? નો, ના. નોટ ઇવન ધેન. તો પણ નહીં. અકબર વોઝ વેરી eager ટુ મીટ હિમ. આવી રીતે અકબર રાજા તેને મળવા માટે ઘણા બધા આતુર હતા. ઈગર એટલે કે આતુર હોવું. હવે આપણે આટલું ઇંગ્લિશ વિથ ગુજરાતી જોયું છે. માત્ર ગુજરાતી જોવાનું છે. સરસ. હું તને દરરોજ સાંભળું છું, પરંતુ આ શ્રેષ્ઠ હતું. તાનસીન રાજાની સામે ઝૂક્યો.
હું વિચારું છું કે વિશ્વમાં તારો અવાજ સૌથી અદ્ભુત છે, તેવું રાજાએ કહ્યું. સારું મહાશય, પરંતુ એવું તો કોઈક છે કે જે મારા કરતાં પણ વધારે સારું ગાય છે, તેવું તાનસીને સ્મિત સાથે કહ્યું. ખરેખર? રાજા ન માની શકાય તેવી રીતે બોલ્યા. તો પછી મારે તેને દરબારમાં ગાવા માટે બોલાવવા જ જોઈએ. શું તું તેની વ્યવસ્થા કરી આપીશ? રાજાએ પૂછ્યું. તાનસીને તેનું મસ્તક ધૂણાવ્યું કે હું ડરું છું તે કદાચ દરબારમાં નહીં આવે. શું? તે સાંભળે કે રાજા પોતે વિનંતી કરે છે તો પણ નહીં આવે? ના, તો પણ નહીં. અકબર રાજા તેને મળવા માટે આતુર હતા. હવે આપણે નેક્સ્ટ કન્ટિન્યુ કરવાનું છે. શું કહે છે? વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું, સારું. વિથ અ સ્માઇલ, સ્મિત સાથે. હી લુક્ડ ઇન્ટુ તાનસીન્સ આઈ. તેણે તાનસીનની આંખોમાં જોયું. ઇફ હી ડઝન્ટ કમ હિયર, જો તે અહીંયા ના આવે, આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ, તો હું મારી જાતે તેની પાસે જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ? શું તું મને તેની પાસે લઈ જઈશ? આઝ ધ કિંગ. રાજાએ પૂછ્યું. સારું ઉસ્તાદજી, રાજાએ કહ્યું સ્મિત સાથે, અને તેણે તાનસીનની આંખોમાં જોયું. જો તે અહીંયા નહીં આવે તો હું પોતે ત્યાં જઈશ. શું તમે મને તેની પાસે લઈ જશો? રાજાએ તેને પૂછ્યું. આ આપણે પેજ નંબર 15ની વાત કરી છે. 16 ઉપર જોઈએ. યસ, હા. બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, સેડ ધ તાનસીન. પરંતુ તાનસીને તેને કહ્યું કે તમે રાજા તરીકે ત્યાં નહીં જાઓ. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક. હું સંગીત પ્રેમી હોય તેવી રીતે જઈશ, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું. હા, તાનસીને કહ્યું, પરંતુ તમે રાજા હોય તેવી રીતે ત્યાં જશો નહીં. રાજાએ જવાબમાં કહ્યું કે હું સંગીતનો પ્રેમી હોય તેવી રીતે ત્યાં જઈશ. અત્યારે આપણે જેટલું શીખ્યા તે માત્ર ગુજરાતીમાં સમજવાનું છે. ભારતનો મહાન શાસક અકબરને તેના દરબારમાં 9 રત્ન હતા. 9 રત્નો પોતપોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ હતા. તેમાંથી એક તાનસીન હતો કે જે મોટો સંગીતકાર હતો. તે જુદા જુદા પ્રકારના સંગીતો વગાડતો હતો રાજા માટે. તે મલકનુષ, દીપક, કેદાર, મલ્હાર વગેરે રાગ વગાડતો હતો. તાનસીને મલ્હાર રાગમાં કેટલાક ફેરફાર કર્યા અને મિયા મલ્હાર રાગનું સર્જન કર્યું. એક સાંજે રાજા તેના દરબારમાં હતો. તેણે તાનસીનને કહ્યું, ઉસ્તાદજી, કંઈક તારા તાનપુરામાં કંઈક નવું વગાડ અને અમને ખુશ કર. તાનસીન સહમત થયો. તેણે તેનું તાનપુરા લીધું અને તેણે રાગ દરબારે ગાવાનું શરૂ કર્યું. આખો દરબાર શાંત અને સ્તબ્ધ થઈ ગયા. લોકો તેની આસપાસની દરેક બાબતોને ભૂલી ગયા. થોડાક સમય પછી રાજાએ ઉપર જોયું અને તેની આંખો તેના વખાણથી ચમકી ઉઠી. અદ્ભુત, તેણે કહ્યું. સરસ, હું તો દરરોજ તને સાંભળું છું, પરંતુ આ સર્વશ્રેષ્ઠ હતું. તાનસીન રાજાની સામે ઝૂક્યો. હું વિચારું છું કે તારો અવાજ વિશ્વમાં સૌથી અદ્ભુત છે, તેવું રાજાએ કહ્યું. સારું મહાશય, પરંતુ એવું પણ કોઈક છે કે જે મારા કરતાં વધારે સારું ગાય છે, તેવું તાનસીને સ્મિત સાથે કહ્યું. ખરેખર? રાજા ન માની શકાય તેવી રીતે બોલી ઉઠ્યા. તો પછી મારે તેને દરબારમાં બોલાવવા જ જોઈએ. શું તું એ બાબતની વ્યવસ્થા કરી આપીશ? રાજાએ પૂછ્યું. તાનસીને તેનું મસ્તક ધૂણાવ્યું અને તેને કહ્યું કે હું ડરું છું કે તે કદાચ દરબારમાં નહીં આવે. શું? તે સાંભળે કે રાજા પોતે તેને વિનંતી કરે છે છતાં પણ નહીં આવે? ના, છતાં પણ નહીં આવે. અકબર તેને મળવા માટે ઘણા આતુર હતા. સારું ઉસ્તાદજી, રાજાએ કહ્યું. તેણે તાનસીનની આંખોમાં સ્મિત સાથે જોયું અને કહ્યું કે જો તે અહીંયા નહીં આવે તો હું પોતે જઈશ. શું તું મને તેની પાસે લઈ જઈશ? રાજાએ પૂછ્યું. હા, પરંતુ ત્યાં તમે રાજા હોય એવી રીતે ના જશો, તાનસીને કહ્યું. રાજાએ જવાબ આપ્યો કે હું સંગીત પ્રેમી હોય તેવી રીતે જઈશ.